બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 11 8/4/2024 લેવાયેલું પેપર સોમવારના ગુજરાતીનું ધોરણ 11 આપણે સોલ્યુશન કરશું. શું આવશે જવાબ? પહેલાનો જવાબ આવશે પ્રેમાનંદ, બીજાનો જવાબ આવશે જલનમાંથી, ત્રીજાનો જવાબ આવશે પંખી, ચોથાનો જવાબ આવશે સંધ્યાના મધ્ય પ્રહરથી, પાંચમાનો જવાબ આવશે ઈસુ ખ્રિસ્તીને, બરાબર. છઠ્ઠાનો જવાબ આવશે પુરુષાર્થ કરનારને તેનામાં પરિશ્રમ કરીને આગળ વધવાની ખુમારી છે. સાતમો, આઠમો અને નવમો, સાતમો પ્રશ્ન પાઠ 1નો है, આઠમો પ્રશ્ન પાઠ 15નો થોડા મોટા પ્રશ્નો है એટલે આના ગણતરી આપણે લખી નથી, બરાબર. તો તમારે જોઈ લેવું. હવે આપણે ફરતી ટૂંકું સેક્શન બીમાં આવશે 11માનો ચરિત્ર નિબંધ, 12માનો આવશે ઇજિત કુમાર ત્રિવેદી, 13માનો જવાબ આવશે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી. જીભ દ્વારા બે મોટા કયા કાર્યો થાય? બોલવાનું અને સ્વાદ ચાખવાનું. આરટીનું નામ આ થશે, બરાબર. સોળવાનો જવાબ આવશે ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? તો કૂતરાને રોટલા ખવડાવતા તથા પંખેડા બનાવવાનું દાનમાં આપી દીધું, બરાબર. એ જવાબ આવશે. 17, 18, 19 ને 20 આ મોટા પ્રશ્ન દરેકના પાઠ है, કયા પાઠમાંથી પૂછેલા है પ્રશ્નો, બરાબર. આપણે જે મેં મહત્વનું है સેક્શન સી. સેક્શન સીનું આવશે અહીંયા અલ્પવિરામ, અહીંયા અવરિત, બરાબર. આ જે પ્રમાણે વિરામ ચિહ્નો અવિત મુકાશે, અહીંયા પ્રશ્ન ચિહ્ન, બરાબર. 23માનો જવાબ આવશે સૌથી વડે રમવા દોડી જવાયું. ઈશ્વર ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે. ભાઈ કૌંસમાં આપેલા જવાબમાં આનો જવાબ કોમેન્ટ આપો. શું જવાબ આવશે? કોમેન્ટ આપશો તો જવાબનો રિટર્ન જવાબ મળશે. શું જવાબ આછો હશે, બરાબર? આછો કે ખોટો હશે? નીલુએ બહુ દુઃખી કરી. તો અરે રે, નીલુ કેવી દુઃખી કરી? અરે રે અને પાછળ ઉદ્ગાર ચિહ્ન આવશે. 27માં જવાબમાં સંશોધનથી કાર્ય શાસ્ત્રીજીના પ્રિય. થી અને ના ચેકાઈ જશે, એનું આવશે સંશોધનનું અને શાસ્ત્રીજીનું આવશે. કાર્ય ન ફાવી તો યુક્તિ સફળ ન થવી થાય. અનુવાદ થશે તર્જુમો અને ભાષાંતર. સમાધાન થશે તો આદર અને સન્માન. 21 વિરોધાર્થી શબ્દ સમીપ તો નજીક અને કૃત્રિમ તો કુદરતી થશે. શબ્દ સૌ માટે એક શબ્દ ખોરડું તો માટીના ભીતવાળું મકાન. ચાબુક થશે ચામડાની કે સૂતરની લટકતી સોટી, બરાબર. વેળા તો સમય વખત અને ઓત થશે આશરો અને આદર. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી છું. એ જ કે આ જ પણ ના લખો છે, જ ને કે આવી ગયેલું પૂરું. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય ત્યારે. પોસ્ટર માસ્ટરની આંખ ફાટી ગઈ. ઉદ્ગાર ચિહ્ન ષષ્ટમી આવશે. તે ગેટવાળવાળી શેરીમાં રહેતો સપ્તમી આવશે. શિક્ષિતની જોડણી આવશે આમકા શિક્ષિત અને રિસેસમાં આવશે રિસેસ. પાણી થશે તો હાથ અને આ પાણી થશે તો જળ. આ ચીજ થશે વસ્ત્ર અને આ ચીજ થશે લાંબો સમય. રબીશ તો નીડર થશે અને ધૂળ પાપ તો નકામી વસ્તુ થશે. હવે સેક્શન ડી કવિતા પરથી પ્રશ્નો જવાબ આપીએ. કવિ સેનાની પ્રતીક્ષામાં છે તો સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં છે. છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે? નદી આવે છે. છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કેવી ભૂલ થઈ ગઈ? રંગ ઓળવાનું ને છેલ્લા સ્ટેશનનું નામ જોવાનું, બે ભૂલ થઈ ગઈ. પ્રતીક્ષાના ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે એ કોમેન્ટમાં કહેવાનું. શું જવાબ આવે, બરાબર? કોમેન્ટ આપતા રહીજો તો વિડીયો મૂકવાની ઈચ્છા થાય, બરાબર. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. આ પણ કોમેન્ટમાં જવાબ આપવાનો. શું જવાબ આવશે, બરાબર? 2. ગદ્યખંડમાંથી જવાબ આપવાના છે, બરાબર. માણસનું ખરું પ્રતિબિંબ શું છે? તો વાંચન.
ઉત્તમ પુસ્તકથી શું લાભ થાય? ઉમદા જીવન દ્રષ્ટિ અને જીવન ઘડતર થાય. કેવા સંજોગો મનુષ્ય સમાન છે? લાગણીના કિનારે. પુસ્તકો આપણે કઈ રીતે ગરજ સારે છે? ઉત્તમ મિત્ર તરીકે, માર્ગદર્શક તરીકે અને તત્વચિંતન તરીકે. ગતખંડનું યોગ્ય શીર્ષક પુસ્તકો આપણા મિત્ર કહીએ યા પુસ્તકનું મહત્ત્વ? 99% પુસ્તકનું મહત્ત્વ રાખીએ તો તે સારું. નિબંધ સ્ત્રી અને પુરુષનો સમાનતા સૌથી લખો તો સૌથી બેસ્ટ. અને બીજો વસંતનો વૈભવ. ને ત્રીજો પૂછેલો હોય ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. આજના જમાનામાં ભ્રષ્ટાચારનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. બરાબર. 57માં જવાબ તમારી શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શન અહેવાલ. તમારી શાળામાં જે પણ વિજ્ઞાનનો કાર્યક્રમ યોજાય એના વિશે તમે લખી 100 શબ્દોમાં અહેવાલ તો બેસ્ટ કહેવાય. ખાલી ઉપર તારીખ મારવાની અને જે પણ 10-15 દિવસ પહેલાંની તારીખ મારીને ભાઈ એના વિશે લખો એટલે સાચું પડી જાય. વિચાર વિસ્તાર સમજાવવાની 2 પંક્તિ આવેલી પંક્તિનો વિચાર વિસ્તાર તમને જે પણ આવડે આને લગતું એ લખી શકો માનવ વિશે. બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવા વિનંતી.